વહીવટીતંત્ર દ્વારા જવાબદારીની ફેંકાફેંક એ કોઈ નવી વાત નથી. ખાસ કરીને જ્યારે લોકોની સુવિધા અને તેમાં પણ પાયાની જીવન જરૂરી સુવિધાઓની વાત હોય અને નાગરિક રજૂઆત કરીને થાકી જાય ત્યારે સુધરાઈ અને પંચાયત માત્ર નાગરિકને આમથી તેમ ફૂટબોલની જેમ ફંગોળ્યા કરે ત્યારે આ નાગરિકની વ્યથા શું હશે? અને આ વ્યથાના ભાગરૂપે જ આ જાગૃત નાગરિકે ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ પર ઉપવાસ પર બેસવા માટે જાણ કરી અને પરિણામે તંત્ર દોડતું થયું. વાત છે ભુજના જાણીતા એડવોકેટ શ્રી ભરતભાઈ ધોળકિયાની સમસ્યાની. ભુજના ભરતભાઈ ધોળકિયા શહેરના નામાંકિત વકીલ છે અને તેમના ઘરની બહારની બાજુએથી ભુજ સુધરાઈની જાહેર ગટર લાઇન પસાર થાય છે. પરંતુ આ ગટર લાઇનમાં કોઈ કારણોસર પંચાયત અને બીજા તંત્રની દખલગીરીથી આ ગટર લાઇનનું કામ અટવાયું છે અને પરિણામે આ ધારાશાસ્ત્રીના નિવાસની તમામ ગટર લાઇન ચોક થઈ ગઈ છે. અને ભરતભાઈ ધોળકિયા છેલ્લા 15 દિવસથી ભુજ સુધરાઈ અને પંચાયત તંત્રને આ અંગે રજૂઆત કરીને થાકી ગયા, પણ તેમનો પ્રશ્ન ઉકેલાયો ન હતો. ત્યારે તેમણે ગઈકાલે જ સોશિયલ મીડિયા ફેસબુક પર કંટાળીને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી અને શહેરના નાગરિકોએ પણ તેમને સપોર્ટ આપતા આજે ભુજ સુધરાઈનું તંત્ર જાગ્યું હતું અને સુધરાઈના પ્રમુખ શ્રી અશોક હાથીએ જાતે જ આ મુદ્દો ઉકેલવાની ખાતરી પણ આપી હતી. શ્રી ભરતભાઈ ધોળકિયાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. કેમ્પ ચાવડીથી રામકૃષ્ણ કોલોની થઈ આગળ જતો રસ્તો 40 વર્ષે રિપેર કરવા નવો બનાવવા માટે શરૂઆત કરી ત્યારે એનું માલ મટીરિયલ બધું એવી રીતે ડમ્પ કર્યું કે જેટલી ગટરની ચેમ્બર હતી બધી બ્લોક થઈ. 2 મહિનાથી છેલ્લું અમારું ઘર હોવાને કારણે અહીંયા તળાવ ભરાયેલા રહેતા ગટરના પાણીના. અનેક વખત ફરિયાદો કરી, અનેક વખત રજૂઆત કરી, મોએથી કોઈ ના ન પડે, એક આવે તો બીજો ના આવે, બીજો આવે તો ત્રીજો ના આવે. એ લોકોના વચ્ચે કોઓર્ડિનેશનના અભાવને કારણે પ્રશ્ન પૂરો જ નહોતો થતો. ગઈકાલે જ્યારે આવીને ચાલ્યા ગયા અને બીજી રીતે પણ એ લોકોને એવું લાગ્યું કે જેને કહીને કે તંત્રમાં કર્મચારીઓમાં કોઈ સંવેદનશીલતા નથી, ત્યારે મારે પછી ના છૂટકી કહેવું પડ્યું કે મારે ઉપવાસ ઉપર જવું પડશે. અને એક મેં ફેસબુક ઉપર મૂક્યું. ત્યાર પછી ભુજના મેયર અશોકભાઈ હાથીનો રાતથી ફોન આવ્યો અને સવારથી એમણે 7 વાગ્યાથી કામ શરૂ કરાવ્યું, અત્યારે પૂરું કરાવ્યું છે. દુઃખ એમ થાય છે કે જો હું લડી શકું છું, એ માણસ પણ જો આમ થાકી રહેતો હોય તો નાના માણસોનું શું થતું હશે? અને માણસ વચ્ચે સંવેદનશીલતા કેમ નથી?